ખડકીના વૈષ્ણવ ભક્ત ઉપેન્દ્રભાઈ અંબાલાલ પટેલ તથા પ્રફુલ્લાબેન ઉપેન્દ્રભાઈ પટેલ દ્વારા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદના દીકરાનું ઘરના 39 વૃદ્ધોને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. શામળાજી તથા શ્રીનાથના સૌને દર્શન કરાવવામાં આવ્યા હતા. વૃદ્ધો તથા તેમની સેવા માટે બીજા સેવાભાવી ભક્તો પણ આ શુભ કાર્યમાં પ્રવાસમાં જોડાયા હતા. શ્રીનાથજી મંદિર નાથદ્વારમાં શ્રીનાથને સમર્પિત એક હિન્દુ મંદિર છે. વૈષ્ણવો દ્વારા તે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન માનવામાં આવે છે. દંતકથા અનુસાર ભગવાન કૃષ્ણના દેવ પથ્થરમાંથી સ્વયં પ્રગટ થાય છે અને ગોવર્ધન ટેકરીઓમાંથી ઉભરી આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રીનાથની છબીની પૂજા મથુરા નજીક ગોવર્ધન ટેકરી ખાતે સૌપ્રથમ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ છબી યમુનાના નદી કિનારે ઈસવીસન 1672માં મથુરાથી સ્થળાંતરિત થઈ હતી અને તેને આશરે 6 મહિના સુધી આગ્રામાં જાળવવામાં આવી હતી. ત્યારબાદ બળદગાડાના મારફતે છબીને હાલની જગ્યાએ ગાડાના પૈડા ખૂપી જતા ત્યાં જ સ્થાપના કરવામાં આવી હતી. શ્રીનાથજી મંદિરને શ્રીનાથજીની હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ગૌસ્વામી પૂજારીઓ દ્વારા ઈસવીસન 1672માં બનાવવામાં આવ્યું હતું. વિજયભાઈ, ચિરાગભાઈ, ટીનાભાઈ તથા તેમની ટીમ દ્વારા સૌની સરસ સેવા કરવામાં આવી હતી. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો.